ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતો એમાં હવે આપણે આગળ વધીશું. આપણે ઉદાહરણ નંબર 1, 2, બરાબર છે. ઉદાહરણ નંબર 1 થી 3 અને 4 ગણેલું. હવે આજે આપણે ઉદાહરણ નંબર 5 ગણીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5. સૌપ્રથમ રકમ વાંચીશું. પેજ નંબર 11 ઉપર છે. એક ખાદ્ય તેલની મિલમાં 2008 થી 2015 મગફળીની કરેલ ખરીદી અંગેની માહિતી નીચે મુજબ. તે પરથી 2008ના આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે, પરંપરિત આધારે અને 2010 અને 11ની ખરીદીના સરેરાશ જથ્થાના આધારે વર્ષની ખરીદી તરીકે લઈ સૂચકાંક તૈયાર કરો. બરાબર. જો પહેલા અચલ આધારે, પછી પરંપરિત અને 10-11ની સરેરાશ. 3 પ્રશ્નો છે: અચલ, પરંપરિત અને સરેરાશ. સૌપ્રથમ રકમ લખીશું. વર્ષ, $230. $250, $230, $180. સૌપ્રથમ અચલ આધાર. હવે અચલ આધારે એટલે શું? અચલ આધારની રીતમાં આપણે પહેલાંય સમજેલા, હજી કહી દઉં કે પહેલો જે ભાવ હોય એ બધાના છેદમાં આવે. અચલ આધાર એટલે સ્થિર આધાર. બધાના છેદમાં પહેલો ભાવ આવશે. એટલે સૌપ્રથમ અહીંયા શું થશે? ગુણ્યા. બધાના છેદમાં 230 આવશે. બરાબર. તો સૌપ્રથમ અહીંયા 100, 250 ભાગ્યા 230 ગુણ્યા 100. એમાં આવશે, કેલ્ક્યુલેટરમાં ગણતરી તમે કરશો. બરાબર. 108.70. અહીંયા પણ 100. અચલ. ત્યાર પછી પરંપરા. પહેલા 230/230, 250 ભાગ્યા 200 ગુણ્યા 100, 230/250 ગુણ્યા 100, 250
250/230 જે ભાવ હોય એની ઉપરનો ભાવ છેદમાં આવશે. બરાબર. પારંપરિક એટલે શું કે જે ભાવ હોય એની ઉપરનો ભાવ છેદમાં આવે. અચલ પારંપરિક અને હવે સરેરાશ. હવે કોની સરેરાશ છે તો જો 2010 અને 11 તો પહેલા 2010 અને 11 ના ભાવ હતો. તો 2010 અને 11 નો સરેરાશ ભાવ અહીંયા શોધીએ આપણે. ₹230 + ₹250 480/2 240 બધાના છેદમાં 240 આવશે. બરાબર. તો સૂચકાંક માટે શું લખીશું? બધાના છેદમાં કેટલા લખીશું? 240. 230/240 ગુણ્યા 100 250/240 230/240 250/240 270/240 280/240 300 એટલે આ જો સરેરાશમાં બધાના છેદમાં કેટલા આવશે? 240. બરાબર છે. એટલે અચલ પારંપરિક અને જ્યારે પણ સરેરાશ કીધું હોય ત્યારે એ જે ભાવ હોય એની સરેરાશ લઈને ગણતરી થશે. બરાબર. અહીંયા આવશે 95.83. હવે આપણે જે દાખલો ગણ્યો કઈ રીતે ગણ્યો? અચલ આધારે પારંપરિક અને સરેરાશ. આ હતું ઉદાહરણ 5. બધા કોપી કરી લઈશું. બરાબર. અહીંયા હવે આવે છે ઉદાહરણ નંબર 6. એક ફ્લોર મિલમાં 3 ધાન્ય ઘઉં, બાજરી અને ચણાના લોટના વર્ષ 2011 થી 2015 સુધીના વેચાણ અંગેની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પર સાદી સરેરાશનો ઉપયોગ કરી અચલ આધાર અને પારંપરિક આધારની રીતે વેચાણના સામાન્ય સૂચકાંકની ગણતરી કરો.
હવે જો આ રકમ જે છે એમાં પહેલાં આપણે અચલ આધારે દાખલો ગણીએ અને પછી પરંપરિત. તો પહેલાં જો અહીંયા વેચાણ 2011 આપણે અચલથી ગણી રહ્યા છીએ અહીંયા પહેલા. હવે જો અચલ આધારમાં બધાને ખબર છે કે 2011 નો ભાવ છે બધાના છેદમાં આવશે. અહીંયા જે ઘઉંનો લોટ છે, પછી બાજરીનો લોટ અને ચણા, તો અહીંયા જે ભાવ છે 40 છે, તો બધાના છેદમાં 40 આવશે. એટલે અહીંયા 40 આવશે, અહીંયા 40, અહીંયા 40, અહીંયા પણ 40 અને અહીંયા પણ 40. બરાબર છે. તો ઉપર કેટલા? પહેલા તો 40 ભાગ્યા 40. હવે 2012 માં તમે જુઓ તો 46 છે, તો 46 ભાગ્યા 40 ગુણ્યા 100. જો અચલ આધાર છે તો બધાના છેદમાં પહેલો ભાવ આવશે, પછી 50 ભાગ્યા 40 પછી 20 ભાગ્યા 20 ગુણ્યા. તો બધાના છેદમાં 20. પછી 96 ભાગ્યા 50. બરાબર છે. અહીંયા 115, 125, 140 અને 160. બરાબર. પછી હવે આનો સરવાળો 393. આ જે સૂચકાંક આવે છે એના શું કરીશું? સરવાળો. બરાબર. 765, 542 અને 654. બરાબર. આ સરવાળો થયો. અહીંયા શું લખવાનું? સરવાળો. હવે અહીંયા લખવાનું વેચાણનું સામાન્ય સૂચકાંક. તો સામાન્ય સૂચકાંક એટલે જે પણ હોય એના ભાગ્યા 3. એટલા માટે આવશે બેટા કે અહીંયા 3 વસ્તુની વાત કરીએ. અહીંયા 393 ભાગ્યા 3. ચલો હવે પારંપરિક સૂચકાંક. હવે પારંપરિકમાં શું થશે? અચળની જેમ પારંપરિક છે તો અહીંયા આપણે આ વર્ષ લખીએ છીએ. હવે તો આપણે જાણીએ કે પારંપરિક હોય એટલે જે વર્ષ હોય એની પહેલાના વર્ષનો ભાવ છેદમાં આવે. તો અહીંયા આપણે સમજી શકીએ કે પહેલા 40 ભાગ્યા 40
46 ભાગ્યા 40. ટેક્સ્ટબુકમાં જોશો તો ખબર પડશે. પછી 50 ભાગ્યા 46 જે હોય એની આગળના વર્ષનો ભાવ આવશે, બરાબર. 56 ભાગ્યા 50 અને 64 ભાગ્યા 56, બરાબર છે. ત્યાર પછી 20 છે તો 20 ભાગ્યા 20, 30/20, 36/30, 42 ભાગ્યા 36, 54 ભાગ્યા 42. પછી 50/50, 64/50, 80/64, 96/80, 12/60. બરાબર છે. 115, 112, 116.67, 128.57, 100, 116. સૌ પ્રથમ કુલ સરવાળો, બરાબર છે. જો અચલ હોય કે પારંપરિક હોય, અચલમાં શું આવે, બધાના જેટલા પહેલો ભાવ, અને પારંપરિક હોય તો જે વર્ષ હોય એની આગળનો ભાવ. અહીંયા 393 સરવાળો 353.7, હવે સૂચકાંક સામાન્ય સૂચકાંક બરાબર 300/3. બરાબર છે. આ થયો પારંપરિક. એટલે જ્યારે તમને આવો દાખલો આવે તો ધ્યાન રાખવાનું કે અચલ છે કે પારંપરિક. પારંપરિક હોય તો આગળનો ભાવ આવે, બરાબર. હવે તમારે ઉદાહરણ 7 1.1 દાખલા નંબર 1 થી 4, ઉદાહરણ 7 અને 1.1 દાખલા નંબર 1 થી 4 એ દાખલા છે તમારા હોમવર્કમાં કરવાના. બરાબર. બીજી વસ્તુ, પહેલા દાખલો બધા કોપી કરશે અને સાથે ટેક્સ્ટ બુક રાખવાની, જેથી કરીને આપણે કોઈ જગ્યાએ કોઈ ભૂલ પડતી હોય તો આપણને ખબર પણ પડે કે ભાઈ આપણે શું ભૂલી રહ્યા છે. અને ખાસ આ દાખલા જ્યારે ગણો છો અહીંયા વ્યવસ્થિત રીતે લાઇનિંગ પાડવાની છે. અમારે અહીંયા બોર્ડમાં ના પડી શકે એટલે નથી પાડતા, પણ તમારે વ્યવસ્થિત લાઇનિંગ સાથે વર્ક કરવાનું, કારણ કે લાઇનિંગ પાડશો તો તમને પણ દાખલા ગણવામાં મજા આવશે, બરાબર. આ 1.1 સુધીના જે દાખલા છે આપણા ચોપડીની અંદર જે તમારું સ્વાધ્યાય 1.1 છે કે જેમાં અચલ, પારંપરિક, સરેરાશ અને સામાન્ય સૂચકાંક, એ કન્સેપ્ટ આપણો પૂરો થઈ ગયો અહીંયા, બરાબર છે. હવે આવતા લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ શીખવાના છીએ, હવેના લેક્ચરમાં આપણે જે વસ્તુ શીખવાના છીએ એ છે લાસ્પેયર, પાસે અને ફિશર, IL, IP અને IF, કે ભાઈ લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી
કરીશું. બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે આઈએલઆઈપી અને આઈએફ વિશે સમજીશું. બરાબર છે. થેન્ક યુ.